જો નતા યુવાન ગાંડી લઈ હાથમાં યરજો નતા યુવાન બની સારથી યુભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન કંટકમાં કેડી તું કરજે કોને હતી કંટકમાં કેળી તું કરજે કોને હતી પુષ્પની સુગંધને સંભાળજે તું સ્નેહથી પુષ્પની સુગંધને તું સંભાળજે સ્નેહથી સુખ દુઃખમાં સમતાનું ગાજે તો ગાન સુખ દુઃખમાં સમતાનું ગાજે તું ગાન તારી સાથે યુભો છે યોગેશ્વર ભગવાન તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન કર્મ વિના મળતો ના ગીતા ઉપદેશ છે કર્મ વિના મળતું ના ગીતા ઉપદેશ છે એણે ના જાય કર્મ ગીતા સંદેશ છે એળે ના જાય કર્મ ગીતા સંદેશ છે શક્તિ છે તારામાં કરતો જા કામ શક્તિ છે તારામાં કરતો જા કામ તારી સહાયમાં ઊભો છે યોગેશ્વર ભગવાન તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન ઉભરાતો યૌવન યોગેશ્વર ને આપજે ઉભરાતું યૌવન યોગેશ્વર ને આપજે કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે ઘર ઘર ને કરજે તું ભક્તિના ધામ ઘર ઘર ને કરજે તો ભક્તિના ધામ તારી ભક્તિમાં શક્તિ થઈ બળશે ભગવાન તારી ભક્તિમાં શક્તિ થઈ બળશે ભગવાન જીવનમાં લાસારી લેસ તો ના લાવજે જીવનમાં લાસારી લેશ તું ના લાવજે પાંડવથી પૃથ્વી પર પાપને પડકારજે પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે લડજે કુમારીથી જીવન સંગ્રામ લડજે કુમારીથી જીવન સંગ્રામ બની સારથી યુભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન ગાંડીવ લઈ હાથમાં અર્જુન યુવાન ગાંડીવ લઈ હાથમાં અર્જુન યુવાન બની સારથી યુભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન અરે
कर्मण्यकर्मय पश्येत् कर्मण्य पश्येत् कर्मण्यकर्मय पश्येत् कर्मण्य पश्येत् अकर्मणि च कर्मय अकर्मणि च कर्मय अकर्मणि च कर्मय अकर्मणि च कर्मय कर्मण्यकर्मय पश्येत् कर्मणि अकर्मणि च कर्मय कर्मण्य पश्येत् अकर्मणि च कर्मय सबुद्धिमान् मनुष्येषु सबुद्धिमान् मनुष्येषु सबुद्धिमान् मनुष्येषु सबुद्धिमान् मनुष्येषु सयुक्त कृतकर्मकृत् संयुक्त कृष्ण कर्मकृत् सयुक्त कृष्ण कर्मकृत् संयुक्त कृष्ण कर्मकृत् सबुद्धिमात्मना येषु सयुक्ति कृष्ण कर्मकृत् सबुद्धिमान् मनुष्येषु संयुक्त कृष्ण कर्मकृत् कर्मण्यकर्मय पश्येत् अकर्मणि च कर्मय सबुद्धिमान् मनुष्येषु सयुक्त कृष्ण कर्मकृत् कर्मण्य च पश्येत् अकर्मणि च कर्म च सबुद्धिमान् मनुष्येषु संयुक्त कृष्ण कर्मकृत् यस्य सर्वे समारम्भा यस्य सर्वे समारम्भा यस्य सर्वे समारम्भा यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जितः कामसङ्कल्पवर्जिता 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 यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणं 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 तमाहु पण्डितं बुधा तमाहु पण्डितं बुधा तमाहु पण्डित बुधा तमाहु पण्डित बुधा ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पण्डितं बुधा ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पण्डित बुधा यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पण्डितं बुधा यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पण्डित बुधा 18-19 कर्मण्य कर्मय पश्येद अकर्मणि च कर्मय सबुद्धिमान् मनुष्येषु संयुक्त कृष्ण कर्मकृत् यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणं तमाहु पण्डित बुधा तमाहु पण्डित बुधा हरि ओम। बहुत सरस
સુતં દેવં કંસવરુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત યહ કર્મણિ અકર્મમ પશ્યેત ચ. એટલે જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે, કર્મમાં અકર્મ જુએ છે, અને યહ અકર્મણિ કર્મ સ મનુષ્યસુ, જે અકર્મમાં કર્મ જુએ છે તે સઘળા મનુષ્યોમાં બુદ્ધિમાન સયુક્ત કૃષ્ણ કર્મકૃત, તે બુદ્ધિશાળી છે, તે યોગી છે અને સમસ્ત કર્મો કરનારો કૃતકૃત્ય છે. આટલો અર્થ આનો આજના શ્લોકનો થાય. જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મને જુએ છે તે સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી છે, તે યોગી છે અને સમસ્ત કર્મો કરનાર કૃતકૃત્ય છે. એટલો અર્થ આ શ્લોકની અંદર અહીંયા છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 225મો દિવસ. ગઈકાલે આપણે ચોથા અધ્યાયના 17મા શ્લોકને નમસ્કાર કર્યા. કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ જાણવું જોઈએ તથા વિકર્મનું સ્વરૂપ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે. એટલે 3 કર્મની આપણે ગઈકાલે સમજવાનો આપણે પ્રયત્ન, કર્મ, અકર્મ અને વિકર્મ, એ 3 વાત કાલે આપણે જોઈએ. ગઈકાલના શ્લોકમાં ભગવાને કહ્યું કે કર્મ, વિકર્મ અને અકર્મ ને બરાબર સમજી લો, જાણી લો. આ 3 જે છે ને એને બરાબર જાણી લો અને સમજી લો. કર્મ એટલે શાસ્ત્રીય કર્મ. ગઈકાલે આપણે જોતા હતા કર્મ એટલે શાસ્ત્રીય કર્મ, લાંબુ જોનાર અને અનુભવથી નક્કી કરનાર. બરાબર, શું ખાવું, શું ન ખાવું, શું બોલવું અને શું ન બોલવું, બરાબર, શું વાંચવું અને શું ન વાંચવું, એનો જે વિચાર કરે છે એને કર્મ કહેવામાં. લાંબા કાળની જે શું કહેવાય જોવાની જેની દ્રષ્ટિ હોય તે. એટલે એ આપણે ગઈકાલે કર્મ, પછી અકર્મ અને વિકર્મ. જે કર્મ આપણા ઉપર જન્માંતર સુધી અસર કરે છે અને જે આપણી જોડે આવવાનું છે તે પૂર્ણ સમજીને કૃતિ કરવી, કર્મ કરવાનું. કારણ કે જન્માંતર સુધી આપણે જે કાંઈ સારા નશા કર્મ કર્યા છે ને એ આપણા જન્માંતર સુધી આપણી જોડે આવવાના છે. જીવનો જન્મ કર્મના અનુબંધનથી થાય છે. જેમ કે પરિવારમાં જન્મ લીધો છે તે પરિવારના લોકો સાથે ઋણાનું સંબંધ બંધાઈ ગયો. કેવો? કુટુંબની અંદર 2, 5, 10 લોકો જે શાંતિથી રહેતા હોય તો એ જે આવ્યા છે બધા એનું ઋણાનું બંધન એટલે એકાબીજાનું ઋણ કાંઈ બાકી છે તો ભગવાને એને ત્યાં આવી રીતના મોકલ્યા ઋણ ચૂકવવાને માટે. એટલે સમાજમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણીવાર દીકરો સારો હોય તો આખા કુટુંબનું ભરણ પોષણ કરતો હોય. બરોબર, ઘણીવાર દીકરા આપણે સમાજમાં જોઈએ કે થોડાક આડાવડા હાલતા હોય તો બાપ છે અથવા એની પત્ની છે કે છોકરાઓ આડોળો ધંધો કરીને પણ અહીંયા ચલાવવાનો પ્રયત્ન કરે છે. આ જોઈ છે કે ને આપણે ઘણા સમાજમાં કોઈ દીકરો કામતો હોય, કોઈ બાપ કામતો હોય, કોઈ પત્ની કામતી હોય, કોઈ સ્ત્રી કામતી હોય. ક્યાંક ને ક્યાંક તો આપણે એમ થાય હાલો આ 25 વર્ષનો થયો છે ને હજી કાંઈ કર્મ કરતો નથી, કામ કરતો નથી.
અમારે જ એને ખવડાવવું ઘણીવાર આપણને પ્રશ્ન થાય. ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે જન્મ જન્માંતરના કર્મ આપણે લઈને આવ્યા છીએ અને ઋણાનું બંધન લઈને કુટુંબમાં આપણે ભેગા થયા છીએ. કેવા ઋણાનું બંધન અમે તો અમારી સાથે એક શિક્ષક હતા ને, એનો દીકરો 45 વર્ષ સુધીનો થયો ને, ત્યાં સુધી આખું શરીર જ એને ઊંચકો બાથરૂમમાં લઈ જાઓ, સંડાસમાં લઈ જાઓ, સાયકલ ઉપર દઈને એને કોઈ બીજી ભાન નહીં. 45 વર્ષે એ ઓફ થયો શકો કેટલા તો 45 વર્ષ સુધી એને સંભાળ્યો કે નહીં. એ ઘણીવાર અહીંયા લેવા પણ ઘણીવાર આવતા હોય છે ને ઘણા દેવા પણ આવતા હોય છે. એટલે આ ઋણાનું બંધન આને કહે છે કે ઋણાનું બંધનથી એક ઘરની અંદર આ બધા પરિવારમાં બધા ભેગા થાય છે. જે કર્મ આપણા ઉપર જન્માંતર સુધી અસર કરે છે અને જે આપણી જોડે આવવાનું છે તે પૂર્ણ સમજી લેવું જોઈએ. આપણી જોડે આવે છે. જીવનો જન્મ કર્મના અનુબંધનથી થાય છે. જેમ કે પરિવારમાં જન્મ લીધો છે તે પરિવારના લોકો સાથે ઋણાનું બંધનથી બંધાઈ જાય છે. એકાબીજા ઋણાનું બંધનથી બંધાઈ જાય છે. અર્થાત કોઈનું ઋણ ચૂકવવાનું છે અને કોઈનું ઋણ કોઈની પાસેથી લેવાનું છે. હું ઘણીવાર ચૂકવવા આવી જાય. હારા એવા છોકરા થાય ને, બાપા તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, હું કામ કર આવું અહીંયા શું કહેવાય, અહીંયા આવું કર્મ કરવાવાળા પણ ઘણીવાર સમાજમાં આપણે જોવા મળે છે. એટલે આપવા માટે આવ્યો હોય બરાબર, અને ઘણા લેવા માટે પણ આવે બરાબર. ઘણીવાર આપણા ઘરમાં એવી બીમારી ઘૂસી જાય ને તો ઘણા વર્ષો સુધી આપણે એને ખાટલામાં સંભાળવા પડે કે નહીં. ઘણા વર્ષોના વર્ષો આપણે ઘણીવાર જોતા હોય કે ભાઈ ઘણીવાર બાપા કહે ને કે 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ સુધી ખાટલામાં રહીએ, બધું ખાટલામાં કરાવવાનું. હવે એ શું થયું, ઋણાનું બંધનમાં આવ્યા છે એટલે એ જે કાંઈ ગત જન્મનું જે છે ને એ બધું ચૂકવવા માટે આવ્યા છે. તેથી અર્થાત કોઈનું ઋણ ચૂકવવું છે અને કોઈની પાસેથી ઋણ વસૂલ કરવાનું, કોઈની પાસેથી ચૂકવવાનું છે અને કોઈને વસૂલ કરવાનું છે. એમ ગીતા આ શ્લોકમાં આપને સમજાવે છે. ઋણાનું બંધનનો સુંદર મજાનો વિષય ભગવાને આ ખોલ્યો છે. કારણ કે અનેક જન્મોના અનેક લોકો પાસેથી લીધું છે અને અનેક લોકોને દીધું છે, એને કહેવાય ઋણાનું બંધન. અનેક લોકો પાસેથી લીધું હોય બરાબર ને. ઘણી વાર આપણને થાય કે આને મારી ટોપી પહેરીને 5 લાખ રૂપિયા લઈ ગયો, પણ એ કાં તો એ કરજ કરે છે અને કાં તો આગલું કાંઈ હશે ને ભાઈ એ ચૂકવ. બેમાંથી એક વસ્તુ હોય, હું કાં તો લેવા અને કાં તો દેવા. ઘણીવાર આપણને એમ થાય ને કેટલી મહેનત પરસેવો પાડીને આ બધું ભેગું કર્યું અને ફલાણા હીરાના દલાલે ટોપી ફેરવી નાખી બધું. ઘણીવાર આવું સમાજમાં જોવે કે નહીં, તો કાં લેવા આવે અને કાં દેવા આવે. આ લેવા દેવાનો જે વ્યવહાર અનેક જન્મથી આપણી જોડે આવતો રહેલો. કેવો આપણને ખબર નથી આગલા જન્મ આપણા ક્યાં હતા એ બરોબર, પણ આવા જન્માંતર સુધી લેવા દેવાનો વ્યવહાર અહીંયા આવે છે, આવતો રહેલો. તેને ચૂકતો કર્યા વિના જન્મ મરણથી છુટકારો મળતો નથી. આને પૂરું કર્યા વગર જન્મ મરણના ફેરામાંથી છુટકારો મળતો નથી. સરભર કરવાનો ઉપાય એ છે કે અગાઉથી લેવાનું બંધ કરી દેવું. સરભર તો થાય આપણે કોઈની ઋણાનું બંધનમાં કોઈનું આપણા ઉપર પેલું થાય એવું કરવાનું નહીં. એમ કે અધિકારનો ત્યાગ કરી દેવો અને સેવા કરવાનો આરંભ કરી દેવો તો કર્મમાંથી માણસને મુક્તિ મળે. હું કરવા સેવા કરવાની અને અધિકાર મારો, ના હું એનો બાપ છું એટલે હું કહું એમ જ કરવું પડે, આરો કાંઈ કમાતો નથી, પણ કર્મનું બંધન પ્રમાણે એ બધું લઈને આવ્યો છે. ઘણા આવી રીતના હોય, ઘણા આપવા આવે ને ઘણા લેવા પણ આવે. તેથી આ 4થા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાને બહુ સરસ રીતે આ બધી વાતો સમજાવી છે. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત. જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી છે, તે યોગી છે અને સમસ્ત કર્મો કરનારો કૃત્ય છે. આટલી વાત આજ આપણે આ સમજવાનો પ્રયત્ન કરવાનો. આ ગીતાકારનો આગ્રહ છે. સહેજ થઈ ગયેલા કામનું એટલું પુણ્ય નથી. ફિટમાં આવીને ઘણા લોકો સારા કામ કરતા હોય છે, કોઈનું દુઃખ જોવાતું ન હોય એટલે ઘણીવાર
દુઃખ જોવાય નહીં એટલે એની દવા લઈ આવી આપે, ધાબળા આપે કે આનું દુઃખ જોવાતું, એને કહેવાય ફિટમાં આવીને કરેલા કર્મ, સમજણપૂર્વક નહીં. માણસે જે કાંઈ કર્મ કરવાના હોય એ સમજણ અને બુદ્ધિપૂર્વક માણસે કરવા જોઈએ. જે મનુષ્ય કર્મમાં અકર્મ, આ ગીતાકારનો આગ્રહ છે. સહેજે થઈ ગયેલા કામનું એટલું પુણ્ય નથી, ફિટમાં ઘણા બધા કામો સારા પણ થઈ જાય છે. જેટલું વિચારપૂર્વક કરેલા કામનું છે, કર્મની પાછળ વિવેક નિષ્ઠા હોવી જોઈએ. એટલા માટે 17મા શ્લોકમાં બૌદ્ધ એટલે કે બૌદ્ધયામ શબ્દ ભગવાને આગ્રહપૂર્વક કહ્યો હતો, તેનો આપણે ગઈકાલે વિચાર કર્યો. વિકર્મ એટલે એક અર્થ શાસ્ત્ર વિરુદ્ધ કર્મ અને અકર્મ એટલે આળસુ પ્રમાદી રહેવું. વ્યવહારમાં કર્મ, અકર્મ અને વિકર્મ આ 3 શબ્દોને આપણે ગઈકાલે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. તેથી શાસ્ત્રકારો અને આપણા પૂર્વજો કહેતા હતા કે રોજ રાત્રે સૂતી વખતે ડાયરી લખો. એમ આખા દિવસમાં જે કાંઈ આપણે કામ કર્યા હોય ને એને એક ડાયરી લખવાની. રાત્રે હુઈ એ પહેલાં પથારી બે અને કેટલું રહી ગયું, કેટલું કરવાનું બાકી હતું, શું થયું, કેમ થયું, એને એક પાનામાં લખી નાખવાનું. આ પૂર્વજો આપણા કહીને ગયા છે. તેથી ડાયરી લખો, આખા દિવસમાં શું શું કર્યું છે અને શું રહ્યું બાકી, શું કર્યું ને શું રહ્યું. કિમનું એટલે કે કિન્નું મેં પશુ ભી તુલ્ય ભીમ કિમ તું સતપુરુષો રતિ. માણસે સૂતી વખતે વિચાર કરવો જોઈએ કે આખા દિવસમાં એવા કોઈ કામો કર્યા છે કે જે ભગવાનને કહી શકાય. એકાદ કામ આખા દિવસમાં આપણે એવું કર્યું છે, રાત્રે સૂતી વખતે આપણે જ્યારે હાથમાં પેન લઈને ડાયરી લખવા માટે બેસી ત્યારે ભગવાનને કહી શકાય એવું એકાદ કામ કર્યું છે, કર્યું હોય તો લખી નાખવાનું. અને ગણાય કે ભાઈ અમે ક્યાં ભણેલા છીએ ભાઈ, તો મનની અંદર પથારીમાં બેસીને વિચાર કરવાનો કે આટલા આટલા કામો કરવાના હતા, આટલા રહી ગયા છે, હવે એ બીજા રહી ગયેલા આવતીકાલે સારા કેમ થાય એના માટેનો વિચાર કરવો જોઈએ. તેથી મેં કોઈ એવા કામો કર્યા છે કે જે સત્પુરુષોને, મહાપુરુષોને યોગ્ય હોય કે પશુને સાજે એવા કર્મો કર્યા. 2 પ્રકારના કર્મો માણસ આખા દિવસમાં કરે, કાં તો કે પશુને સાજે એવા કામ કરે અને કાં તો સત્પુરુષ અને મહાપુરુષો, સંતો, આચાર્યોને સાજે એવા કામ કરે. કામ કર્યા વગર તો માણસ કોઈ રહી શકવાનો નથી. એટલે વિચાર કરવાનો રાત્રે પથારીમાં બેઠા બેઠા કે પશુને શોભે એવા કામ કર્યા કે સત્પુરુષોને શોભે એવા કામ કર્યા. પશુના જેવા કર્મો એટલે ગધેડાની જેમ લાત મારવી એમ નહીં. અહીં પશુના કાર્ય એટલે પશુનું જીવન એટલે પશુના જેવા કર્મો એટલે ગધેડાની જેમ લાત મારવી એમ નહીં. જીવનમાં ખાવો, પીવો અને રહો, એના સિવાય જીવનમાં બીજું કોઈ ન હોય એને પશુનું જીવન કહેવાય. પશુનું એટલે કે લાત મારે ગધેડો કે ઘોડું પાટું મારે એ પશુની વાત કરતા, પશુનું જીવન કેવી રીતનું છે એ પ્રમાણે પશુને શું હોય, ખાવો, પીવો અને રહો, બસ. એમાં ત્રીજી આગળ એની બુદ્ધિ કોઈ જગ્યાએ ચાલતી ન હોય. તેથી ભગવાનને કહેવાનું કે ભગવાન સત્પુરુષને સાજેને એવું એકાદ કર્મ 24 કલાકમાં હાથમાં લઈને ફરતો હતો. આવું કહેવાની હિંમત માણસે રાખવી જોઈએ. તેથી રોજ ડાયરી સાંજે પથારીમાં પડ્યા સૂતા પહેલાં રોજ ડાયરી લખો, કેટલા કામ, બરાબર ને, તો એ કરવાના. તેથી ગીતાકાર ભગવાન સ્પષ્ટ કહે છે કે આત્મહિતાર્થે જે કામ કર્યું હોય તે જ કર્મ કહેવાય. કેવું? આત્માનું હિત થાય એવા જે કર્મ કર્યા હોય એને જ કર્મ કહેવામાં આવે છે. બીજા તો અનેક પ્રકારના આપણે જાણતા અજાણતા પણ ઘણા બધા કર્મો એવા થાય છે કે જેમાં આપણું હિત હોતું નથી. ખાવો, પીવો ને મજા કરો આટલી જ આપણી વૃત્તિ હોય છે. અહીંયા શાસ્ત્રકાર અને ગીતા કહે છે કે કર્મ એવું કરો કે જે આપણું કલ્યાણ, આપણું હિત જેમાં છે. એટલે એનો અર્થ એવો થયો કે સવારે ભગવાનની પાસે બેસી અને માણસે ધ્યાન ધરવું, એમાં જ આપણું હિત છે ને. બીજું બધું તો આપણે કાલ જોતા હતા, ધનાની ભૂમો પશવસ ગોષ્ઠા, ભાર્યા ગૃહદાર ધને સંસારે, દેહ ચિત્તાલ એ પરલોક માર્ગે, કર્માનું ગો ગચ્છતી જીવ. એ આપણે ગઈકાલે જોયું. તો પશુને શોભે એવા કામ કરવાના કે સત્પુરુષને શોભે એવા કામ કરવાના, એ પ્રશ્ન આ શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયની અંદર અહીંયા ભગવાને 18મા શ્લોકમાં કીધું. આ શ્લોકમાં ભગવાન કહે છે કે પ્રત્યેક માણસે તો કર્મ
કરવા જ પડે છે. કર્મ કર્યા વગર કોઈ માણસ આ ધરતી ઉપર રહી શકતો, કોઈ સામાજિક કર્મ હોય, કૌટુંબિક કર્મ હોય, વ્યક્તિગત કર્મ હોય, ધંધાના કર્મ હોય, નોકરીના કર્મ કર્યા વગર દુનિયાની અંદર કોઈ માણસ રહી શકતો નથી. અને છેલ્લે તો એ બાપાની ઉંમર મોટી થઈ ગઈ હોય તો હવારમાં લાકડી ખંભામાં નાખીને આમ બગલમાં નાખીને નીકળે. અને ખેતરના ચારે બાજુ 100 વીઘાની જમીન હોય તો આટો મારે કે નહીં, એ પણ એક કર્મ છે. માણસ કર્મ કર્યા વગર રહી શકવાનો નથી એમ કે કર્મ કર્યા વગરનો માણસ રહી શકવાનો નથી એમ. તેથી ભગવાન કહે છે કે કર્મો કરીને લેપ ન લાગે તે જોવાનું છે. આ બહુ મહત્વની વાત છે. કર્મ કર્યા પછી માણસને ચીટકી ન જાય, લેપ ન લાગે, અથવા ઈ કર્મ એને અધોગતિના માર્ગે ન લઈ જાય, એવી રીતનો વિચાર કરવો જોઈએ એમ કે. તેથી ગીતાકાર આજના શ્લોકમાં કહે છે કે જે કર્મમાં અકર્મ જુએ છે, કેવું કર્મ કરે છે પણ એમાં અકર્મ જુએ છે, અકર્મ જુએ છે. અને જે કર્મમાં અકર્મ જુએ છે કર્મણ્ય અકર્મ યહ પશ્યતિ. આ શ્લોકની અંદર આ એક લીટી ખૂબ મહત્વની છે એમ કે. અને અકર્મણી ચ કર્મ ચ, એટલે કે અકર્મમાં કર્મ જુએ છે તેને માણસોમાં હું બુદ્ધિમાન માનું. આ જ માણસ બુદ્ધિમાન છે, બાકી કોઈ બુદ્ધિમાન કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જે જુએ છે ને એ જ માણસ આ જગતની અંદર બુદ્ધિમાન. અહીં કીધું ને કે આ બુદ્ધિમાન સબુદ્ધિમાન મનુષ્ય શું, આ જ મનુષ્ય બુદ્ધિમાન છે એમ ભગવાનનું કહેવાનું છે. તેથી કૃત કર્મકૃત એટલે સંપૂર્ણ કર્મ પૂર્ણ વિચારથી કરવા વાળો, સંકલ્પ કરવા વાળો, એટલે કે ધ્યાન ધારણા કરવા વાળો, ક્રિયા અને ફળ, આ 4 વાતો કર્મમાં છે. અને એ 4 તરફ બરાબર તેનું ધ્યાન છે તે માણસ બુદ્ધિમાન છે. બુદ્ધિમાન કોણ? તો 4 પ્રકારની વાત અહીંયા ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે. કઈ 4 વાત છે? એક તો પૂર્ણ વિચારથી કર્મ કરવાળો. કેવો? કોઈ પણ કર્મ કરું, ડગલું ભરું, એ પહેલાં પૂર્ણ વિચાર માણસને કરી લેવો કે આ કામ કરવા માટે હું જાઉં છું, એ મને ખાડામાં નાખવાનો છે કે ઉપર લઈ જવાનો છે. પૂર્ણ વિચાર કરીને કોઈ પણ કર્મ કરી, અને પછી જો પૂર્ણ વિચાર કરીને કર્મ કર્યું હોય અને પછી કાંઈ આડું થયું હોય તો ભગવાન ઉપર છોડી દેવાનું. આપણે તો પૂર્ણ વિચાર કરીને કર્મ કરેલું છે. આજના યુવાનો નથી, કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના બાજુનો માણસ હોય ને એ ખૂબ કમાતો હોય, એટલે એને એમ થાય કે આ બાજુનું આટલું બધું કમાય છે ને, આપણે હાલો આફ્રિકાની ખાંડમાં હોનું લેવા જાય. અને હોનું લેવા જાય ત્યાં કરોડો રૂપિયાની સંપત્તિ હોય, બરાબર ને, તો એ ડૂલ થઈ જાય કે નહીં? થઈ જ જાય, બરબાદ થઈ જ જાય. કોઈ પણ કર્મ વિચારપૂર્વક માણસ જો કરે કે આ કરવું એથી પરિણામ કેવું ને શું આવવાનું છે, પરિણામનો તો વિચાર કરવો પડે કે નહીં? કર્મ કરીએ એટલે પરિણામ સારું મોડું તો આવવાનું ને આવવાનું છે. તેથી અહીં કહે છે કે કૃત કર્મકૃત એટલે સંપૂર્ણ કર્મ પૂર્ણ વિચારથી કરવા વાળો, પહેલી વાત આ. બીજો ઉત્તમ સંકલ્પ કરવા વાળો. પછી સાધના આપણે જે કરીને સવારમાં ઉઠીને એ સાધના, અને ક્રિયા અને ફળ, આ 4 વાતો કર્મમાં છે. અને એ 4 તરફ બરાબર જેનું ધ્યાન છે ને તેને આપણા શાસ્ત્રકારોએ બુદ્ધિમાન માણસ કીધો છે. બુદ્ધિમાન કોણ? તો કે આ એમ. આપણે ત્યાં 18 પુરાણ છે. કેટલા? આને સમજવા માટે પુરાણની વાર્તા તો લેવી પડશે ને, કે આ શ્લોક બહુ અઘરો છે. કેવો અઘરો ખૂબ જ છે આળું, કે આવું ભગવાને કીધું કર્મમાં આ કર્મ ને અકર્મમાં કર્મ. હવે આળું કાંઈ આ તો માથા ઉપરથી જાય છે. પણ આ શ્લોકને સમજવા માટે પાંડુરંગ શાસ્ત્રી અહીંયા આપણા જે 18 પુરાણ છે ને એમાંથી એકાદું દ્રષ્ટાંત લઈ અને આ શ્લોક આપણે હળવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે ત્યાં 18 પુરાણો છે, તેમાં એક વાર્તા છે. કેવી? 18 પુરાણોમાં ઘણી બધી વાર્તાઓ છે. એમ એક વાર્તા એવી છે, એકવાર દુર્વાસા નદીને પેલે પાર આવે છે. ભગવાન વિચાર કરે છે દુર્વાસા એવા પેલે પાર છે, એટલે દુર્વાસાને જમાડવા તો પડે. જમાડ્યા વગર એને કેમ જાવ? અમારે આ નજીક આવ્યા છે, ખાલી વચ્ચે ખાલી યમુના જ નદી છે, એટલે અમારે જમાડવા તો એને પડે જ. એવું ભગવાન વિચાર કરે છે. દુર્વાસાને ભૂખ્યા તો રખાય નહીં, ક્રોધે સડી જાય ને. એનો તો ક્રોધ કેવો છે, આડું જરીક એના બારામાં જો કાંઈ બોલે ને તો એનો પારો કેટલો થઈ જાય? પારો એકદમ ઊંચો થઈ જાય. આવા આપણા દુર્વાસા ઋષિ થઈ જાય. એ એકવાર અહીંયા
અહીંયા નદીને પહેલે પાર એટલે કે યમુનાને પહેલે પાર આવ્યા. ભગવાન વિચાર કરે છે કે આવા મહાત્માઓ આવ્યા છે તો આપણે એને જમાડવા તો જોઈએ. એટલે જમાડવા માટે ઘણા બધા પ્રકારના આવા ભૌતિક પદાર્થો લઈ અને બધી જ ગોપીઓ છે ને એ કે અમે જમાડી આવી, તમે અમે સામે કાંઠે જઈ. હવે ગોપીઓ બધી જમાડવા માટે લઈને ગોપીઓ ગઈ તો યમુના તો બે કાંઠે. કેવી? યમુના બે કાંઠે. ગોપીઓ વિચાર કરે છે કે આ બે કાંઠે જતી રહેલી યમુના છે એમાં અમે સામે પાર કેવી રીતે જાવું. એટલે વિચાર કરીને કે શું કરવું. કે હાલો કાના પાસે પાછા જઈ. કે એ કાનજી મહારાજ પાસે પાછા આવ્યા અને એને કીધું કે ભાઈ તમે મને આ ખવડાવવાનું દુર્વાસાને જે કામ સોંપ્યું છે એ તો અમે કરવા ગયા, પણ આ પાણી એટલું બધું યમુનામાં છે કે સામે કાંઠે જઈ શકાય એમ નથી. ભગવાન કે એમ એટલું બધું પાણી છે? તો કે આ પાણી છે એમ કે. તો કે તમે પાછા ફરીથી અહીંયા યમુનાના કિનારો પર બધી ગોપીઓ તમે જાઓ કે અને બે હાથ જોડીને યમુના માતાને પ્રાર્થના કરો કે અમારો કૃષ્ણ કાયમ માટે બ્રહ્મચારી હોય ને તો યમુના તું અમને માગ. ગોપીઓ વિચાર કરવા માંડી કે આવું થોડું હોય કે આ બોલવાથી થોડું આમ થાય, પણ ભગવાન કૃષ્ણે કીધું એટલે આ બધી ગોપીઓ પાસે યમુના કિનારે આવી. યમુના કિનારે આવી એટલે અહીંયા બે હાથ જોડીને યમુના માતાને કહે છે કે હે માં, બરોબર, હે યમુના માતા, અમારા કૃષ્ણ કાયમને માટે જો બ્રહ્મચારી હોય ને તો તું અમને માર્ગ આપ. અને ખરેખર માર્ગ બે ભાગ પાણીના થઈ ગયા અને ખરાટ કરતી ગોપીઓ બધી સામે કાંઠે વહી ગઈ. ઘણા બધા ગાડામાં ઘણી બધી વસ્તુઓ લઈ અને આ ગોપીઓ ગઈ હતી. દુર્વાસાને ખૂબ ખવડાવ્યું છે, ગળા સુધી ના પાડતા રહ્યા ને તા સુધી મોઢામાં ઈ કે નહીં તમે આવ્યા મહેમાન છો ખાવું તો. પણ બે હાથ જોડીને આમ બોલ્યા, કોઈ ભેગા ગયા હતા ને ઈ કે ગોપીઓને કે લાવો અમે ખવડાવી દઈએ. એમ કરી અને બે હાથ પકડીને દુર્વાસાને ખૂબ ખવડાવ્યું એટલે હવે તો એને બહારું નીકળવાની તૈયારી. ગોપી કે હવે વાંધો નહીં. અને પાછા એ તો ખવડાવી સરસ મજાનું બધું કરી અને પાછું ગોકુળમાં આવવા માટે તૈયાર થયા. તો પાછી તો યમુના તો હતી એવી ભરપૂર થઈ ગઈ. શું થઈ ગઈ? યમુના તો જેટલી ભરપૂર પાણીથી બે કાંઠે વહેતી હતી ને, એટલે કે હવે અમારે પાછું કેમ જવાનું, એટલે કે આપણે હાલો દુર્વાસા પાસે જાય. એમ કરીને ગોપીઓ બધી દુર્વાસા પાસે કે ભાઈ અમારી સમસ્યા છે, અમારી અગવડ છે, અમને મુશ્કેલી છે. દુર્વાસા કે એવી મુશ્કેલી શું છે તમને? એ કે અમારે ઘરે જવાનું છે પણ આ તો યમુના તો ભરપૂર છે, બે કાંઠા ઉપર આવી રીતના હાલે છે, તો અમે આમાં કેવી રીતે જઈએ? ત્યારે દુર્વાસા કે તમે જાઓ અને બે હાથ જોડીને યમુનાને કહો કે શું કહેવાય, દુર્વાસા કાયમ માટે અપવાસી હોય ને, હવે અહીં કેટલું ખાધું તું? હે ખાધું કે નહીં? એણે શું કીધું, તમે જાઓ અને શું કહેવાય યમુના માતાને કહો કે દુર્વાસા કાયમ માટે અપવાસી હોય ને તો અમને માર્ગ. હવે અહીંયા ખાય અને અપવાસી અને અહીંયા એટલે કેટલી રાણી? 8 રાણી, 16,108 અને 27 એ કેવા? આ શબ્દ સમજવા જેવું છે. ત્યાં કહે છે કે આ દ્રષ્ટાંત આપીને કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ બે વસ્તુ છે. હું આને બે કર્મ કર્યા કે નહીં? ખાવાનું કર્મ કર્યું, આ પછી જવાનું કર્મ કર્યું. બંને કર્મ તો કૃષ્ણ ને દુર્વાસાએ બંને કર્મ તો કર્યા જ. ગોપીઓએ પણ કર્મ તો કર્યા, પણ કર્મની અંદર આસક્તિ ન રાખતા એને કર્મ કર્યું, બરોબર? તો એને કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ, જે આ સારી રીતે જાણી લેશે ને એ જ બુદ્ધિમાન માણસ છે. ભગવાન ઉપરથી આ આપણે સમજી લેવું. ભગવાન આટલું બધું 16,108 રાણીઓ સાથે જો સંસાર કરતા હોય તો એ બ્રહ્મચારી કેવી રીતે હોઈ શકે? આ ગળા ડૂબ ખાધું અહીં સુધી કોળિયો પાછો આવે ત્યાં સુધી અપાસી કેમ હોય? પણ એ અપાસી છે એવું આપણું શાસ્ત્ર કહે. તેથી કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જે જાણી લે છે ને એ બુદ્ધિમાન માણસ છે. એમ ભગવાન અહીંયા બહુ સરસ રીતે અર્જુનને આ શ્લોક થોડોક અઘરો તો છે જ, પણ આપણે થોડોક પુરાણના આધાર લઈને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમ કે. તેથી આવી રીતના એ લોકો બંધન રહિત છે. કેવા? કૃષ્ણ અને દુર્વાસા કેવા છે? બંધન રહિત, એને કોઈ બંધન નહીં. આવી રીતના એ લોકો બંધન રહિતના એટલે કે રહિતતા સ્વીકારીને આ બંને મહાપુરુષોએ કર્મો કર્યા. તેથી તેમણે કર્મમાં અકર્મ જોયું. કર્મમાં સમજાય એવું છે ને? થોડુંક અઘરું છે પણ આપણે આ બે મહાપુરુષો કૃષ્ણ અને
દુર્વાસા, એને કર્મમાં અકર્મ જોયું એમ કે. તેથી બંધન રહિત થવા માટે અહંકાર અને ફલાકાંક્ષા છોડો. કર્મ પુષ્ટિ અને બંધન રહિતના આ બે વાતો જેની પાસે છે તેને બુદ્ધિમાન કહેવામાં આવે. સબુદ્ધિમાન મનુષ્ય છે. આ મનુષ્ય છે ને એ જગતની અંદર બુદ્ધિમાન મનુષ્ય છે. કોણ? તો કે કર્મમાં અકર્મ અને અકર્મમાં જે કર્મ જુએ છે આ માણસ, આ જ મનુષ્ય બુદ્ધિમાન છે, એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી ભગવાન કહે છે કે સબુદ્ધિ માન મનુષ્યસુ સયુક્ત કૃત્ય કર્મકૃત. તે સગળા મનુષ્યમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સમસ્ત કર્મો કરનારો કૃત્ય છે. તેથી અહીંયા કૃષ્ણ અને દુર્વાસાનું આ બે ઉદાહરણો આપીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમ કે કર્યો. આપણી ફળ પુષ્ટિ છે, કર્મ પુષ્ટિ નથી. ફળ બધાને જોઈ છે પણ કર્મમાં થોડીક આપણે આળા કરી દઈએ. હું પેલા અહીં કહે છે કે આપણી ફળ પુષ્ટિ બહુ જોરદાર છે પણ કર્મ પુષ્ટિ નથી. તેથી આપણા કર્મો એટલા શક્તિશાળી નથી, બરોબર, એટલા શક્તિશાળી નથી કે આપણે લીફનું શું કહેવાય બટન દબાવી અને 12મા માળે કે 15મા માળે કે 28મા માળે આપણે પહોંચી જઈએ એટલું આપણું કર્મ મજબૂત નથી એમ કે અને તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે ફલાકાંક્ષા રહિત અને અહંકાર રહિતતા આ બે વાતો જો માણસ કર્મમાં રાખે તો એને કર્મ લેપાયમાન થતા નથી. આટલી સરસ વાત ભગવાન આ શ્લોકમાં કહે છે. અને તે જ ખરો બુદ્ધિમાન છે. આપણી સાથે આવવાવાળા જે કર્મો છે તેના તરફ માણસે ધ્યાન આપવું બીજા નથી. સંસાર લઈને બેઠા લે બીજા કર્મ તો આપણી પાસે હોય જ, પણ એવા એકાદ બે કર્મ દિવસમાં આપણે કરી કે જે કર્મ મારી જોડે આવવાનું. કર્માનું ગો ગચ્છતિ જીવ જ્યારે આ પૃથ્વી છોડી અને પરલોકમાં જ્યારે સીધાવે છે ત્યારે એની જોડે એનું કર્મ જાય છે. કર્માનું ગો ગચ્છતિ જીવ, એમ આપણે ગઈકાલે જોતા હતા. તેથી એકાદ બે કર્મ આખા દિવસમાં એવા કરીએ કે જે કર્મની અંદર કોઈ પ્રકારની ફલા સાકતા અને અહંકાર રહિત હોય ને એવું એકાદ કર્મ માણસે રોજ કરી લેવું જોઈએ. તેથી આપણે આગળ જોયું તેમાં આપણે જે કર્મ કરે છે તે સ્વાર્થ કાં તો પરોપકાર, આ બે વાતોથી જ માણસ ઘણીવાર સમાજમાં કર્મ, કાં તો હું કોઈના ઉપર ઉપકાર કરું એટલે પરોપકાર, બરોબર, કાં તો કે પરોપકાર માટે કરે છે અને કાં તો સ્વાર્થ માટે. માને કાંઈ કોઈની પાસેથી લેવું હોય તો હું એની પાસે જાઉં તો એની કાંઈક પાસે જઈને કર્મ કરું, નકર મારો ઘરનો ઉમરો ઓળંગી અને બીજા પાસે જવાની શું જરૂર. એટલે બે રીતે ઘણીવાર સમાજમાં બે રીતે માણસો કર્મ કરતા હોય. કાં તો ધંધો નોકરી સ્વાર્થ હોય તો, અને કાં તો પરોપકાર બીજા ઉપર ઉપકાર કરી અને બીજાનું કલ્યાણ થાય ને એવું મારે કામ કરવું. આ બે વાતોથી કર્મ થાય છે એમ આપણું શાસ્ત્ર કહે છે. બીજી વાર પરંતુ જ્યારે સ્વાર્થ પણ ન હોય અને પરોપકારની વૃત્તિ પણ ન હોય છતાં પણ કૃતિ ચાલુ રહે, આ જે સ્થિતિ છે તે અકર્મણીય સ્થિતિ છે. કેવી? પરોપકારે કરવો નથી, કોઈના ઉપર ઉપકાર કરવો નથી, મારે એની પાસે કાંઈ લેવાનું નથી, સ્વાર્થ કોઈ પણ પ્રકારનો નથી, પણ છતાંય મારે મારું કર્મ ચાલુ રાખવાનું છે. એને ગીતાકારે નિષ્કામ કર્મયોગ કીધો કે આવો એકાદ કર્મયોગ માણસ જો કરે તો એ નિષ્કામ કર્મયોગ માણસની જોડે એ આ જગત છોડીને પરલોકમાં સીધાવે ને ત્યારે એની જોડે એ કર્મ જાય છે. આવું અકર્મણીય જીવન જીવવાનું હશે તો ભગવાન જોડે પરણી જવો. ભગવાન જોડે પરણી જાય ને આપણે તો જ આ જીવન શક્ય. ભગવાન જોડે એટલે કે પરણી જાઓ, પોતાને કંઈ મળે એટલે પત્ની ઘરના નાના મોટા કામ કરતી નથી. મને પતિ પાસેથી કાંઈક મળે એટલા માટે એ કરતી નથી, પણ મારું જીવન મેં સમર્પિત કરી દીધું છે એટલે પતિનું કામ મારે કરવું જ જોઈએ અને કરું તો મને કાંઈ અપેક્ષા નથી એમ. તે સ્ત્રી પોતાના ધણી અને છોકરાઓ ઉપર આત્યંતિક પ્રેમ કરે છે, તેના લીધે જ પતિના નાના મોટા કામ આખા દિવસમાં આ સ્ત્રી કરતી હોય છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આ જે વ્યવહારિક દ્રષ્ટાંત છે
તે અધ્યાત્મ કાં તો એટલે કે અધ્યાત્મ કાં તો તે ભક્તિમાં બેસાડવું. તેથી સંસારી માણસ સંન્યાસી કરતા ભગવાનને વહેલો પામી જાય. સંસારી વહેલો પામી જાય, સંન્યાસી બહુ મોડો પામતો તો હશે જ, આપણે ના નથી, પણ પહેલો કોણ પામે? સંસારી. સંસારમાં આપણે તો ઘણા બધા સંતોને જોયા, બરોબર, કોઈ સંન્યાસીના નામ અત્યાર સુધીના આપણા મોઢે આવ્યા નથી કે આની ત્યાં ભગવાન આવ્યા, આની ત્યાં ભગવાને કામ કર્યું અને એ ભગવાનને પામી ગયા, બરોબર. સંતો, ગૃહસ્થી સંતો એવા છે કે એ ગૃહસ્થાશ્રમમાં રહી અને નાના મોટા કામો કરી અને એ ભગવાનને પ્રાપ્ત કરી લે. બધા સંતોની લાઈન આખી છે કેટલી, એ બધા જે સંતો ગૃહસ્થી સંતો થયા ને એ બધા ભગવાનને પામી ગયા છે. તેથી માણસ સંન્યાસી કરતાં વહેલો ગૃહસ્થી મુક્ત થઈ જાય છે. ભગવાન એટલે કે તમને કર્મ ગમે છે તેથી અને તમને તે સારું લાગે છે તેથી કર્મ કર્યા વગર મારાથી રહી શકાતું. સ્વાર્થ ન હોય અને પરોપકારની વૃત્તિ ન હોય, બે ન હોય, પણ છતાંય માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એને નિસ્વાર્થ કર્મયોગ કહે છે કે ભગવાન મારે આ બેમાંથી એકેય વસ્તુ જોતવી નથી, છતાં પણ હું કર્મ કર્યા વગર રહી શકતો નથી. તેથી ગીતાએ પણ કીધું ને બીજા અધ્યાયમાં કે કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્વતી કર્મણી. બહુ સરસ. આ આગળ આપણે અભ્યાસ કરતા હતા ત્યારે ભગવાને અર્જુનને આ જ વાત સમજાવવાનો પ્રયત્ન. કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન, બરોબર, મા કર્મ ફલ હેતુર્ભૂર્વા તે સંગોસ્વતી કર્મણ. માણસ જે કર્મ કરે છે એ આવી રીતનું એકાદું કર્મ હોય કે જેમાં મારો સ્વાર્થ નથી, જે કોઈના ઉપર હું ઉપકાર કરવા માટે જતો નથી, પણ છતાંય મારે કર્મ કરવું છે, આને કહેવાય ભક્તિના ફળો. કેવા? આવો એકાદ જો ભક્તિનું ફળ આપણે જો આખા દિવસમાં કરતું હોય તો એ કર્મ ભગવાન નોંધે છે. અને ભગવાન આવા કર્મ જ જીવ જ્યારે આ જગત છોડીને જાય છે ત્યારે એ જ કર્મ એની જોડે જાય છે. એમ આપણું શાસ્ત્રકારો આપને સમજાવે છે. બીજી વાત કહે છે કે આંતરબાહ્ય પ્રેમથી ભીના થયા પછી જે કર્મ થાય છે તે કર્મ અહંકાર રહિત થાય અને પછી કર્મ કરે. આંતરબાહ્ય માણસે શુદ્ધ અને પવિત્ર થવું, ભીનું થવું પડે ને. આપણે પોસ્ટ ઓફિસમાં, આપણે જૂના કાળમાં આપને ખબર હતી, પોસ્ટ ઓફિસમાં જાય એક થેલો આખા જિલ્લામાંથી કે તાલુકામાંથી આવે, પછી ત્યાંથી ગામડામાં અલગ અલગ કરવા પડે. એ બધો ઠલવે અને જે ગામની હોય ને એ અલગ અલગ થેલામાં નાખે. થેલામાં નાખ્યા પછી હુતળી બાંધે અને હુતળી બાંધ્યા પછી લાખને ગરમ કરે અને લાખને ગરમ કર્યા પછી ગાયઠું જ્યાં હોય ને ત્યાં લાખ નાખીને માથે સિક્કો મારે કે નહીં. લાખ જ્યાં સુધી પીગળે નહીં ત્યાં સુધી એની ઉપર પ્રિન્ટ એટલે આપણા પડતા નથી. એમ ભગવાનની સાથે જ્યારે બેસવાનું થાય, ભગવાનની સાથે જ્યારે આવી રીતનું કરો ત્યારે હૃદય પીગળી જવું કે ભગવાન તું ખરેખર ન બોલાવતા ન કહેતા તું મારું કેટલું કામ કરે છે. મેં તમને બોલાવ્યા નથી પણ છતાંય તમે સવારમાં ઉઠીને મારી રાત્રે જે સ્મૃતિ ગઈ હતી ને એ ભગવાન તમે સવારમાં આ સ્મૃતિનું પોટલું મારી સામે રાખી. ભગવાન આ તમારા ઉપકાર હોય ને, આ ઉપકાર મારાથી રહી શકાતું નથી ને, તેથી હું નિષ્કામ કર્મયોગ કરું છું. એવી રીતે ભોજન કર્યા પછી માણસને શક્તિ મળે છે ને, એ શક્તિ મળ્યા પછી માણસ વિચાર કરે કે આટલું ભોજન લીધા પછી એમાંથી આટલી શક્તિ મને મળી. તો શક્તિ જેણે આપી છે તે, સ્મૃતિ જેણે આપી છે તે, અને બીજી શાંતિ જેણે આપી છે તે. શાંતિ, સ્મૃતિ અને શક્તિ, આ ત્રણ દાન ભગવાન રોજ કરવા માટે આપણી પથારીમાં સવારે આવીને બેસી જાય. ત્રણે ત્રણ. તો આટલું મોટું ભગવાન તમે જો કરતા હોય તો મારે એકાદ કામ એવું ન કરવું જોઈએ કે જેમાં કોઈ પ્રકારનો ઉપકાર પણ નહીં અને સ્વાર્થ પણ નહીં. એકાદ કર્મ એવું કરી કે જે કર્મ મારી જોડે. ધનાની ભૂમો પચવષ્ટ ગોષ્ઠા ભાર્યા ગૃહદાર જન સંસાને દેહ ચિત્તાય પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતી જીવે. હું કર્માનું ગો ગચ્છતી જીવ એટલે આ ભેગું આવે ને એવું એક કર્મ ગીતાકારે આપણે આ સમજાવ્યું કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર 24 કલાકમાં એકાદ કામ એવું કરો કે જે ભગવાન એની નોંધ લે એમ છે. તેથી કે તેમાં સ્વાર્થ નહીં અને ઉપકાર પણ નહીં, આવું આ કર્મ છે. શંકરાચાર્ય
જેવા મોટા મોટા લોકોએ કર્મો કર્યા તે સ્વાર્થને માટે નહીં, ભૌતિક વસ્તુ મળે એટલા માટે નહીં, કે કોઈના ઉપર ઉપકાર કરવા માટે એ વાત એની પાસે હતી ને. આ સૃષ્ટિ મારા ભગવાનની બનાવેલી છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને, એ પોતાના પતિનું ઘર સારી રીતે સંભાળે કે નહીં, વાળવાનું હોય, પોતા મારવાનો હોય, કે જે કંઈ નાનું મોટું કામ હોય, ભાઈ ખંભામાં થેલો નાખીને કમાવા માટે વયા જાય, ત્યારે બેન આ બધું કરે કે નહીં. કોનું ઘર છે? મારા પતિનું. મારા પતિનું ઘર હોય તો એને સુંદર સ્વસ્થ રાખવાની જવાબદારી મારી છે. એમ આખી આ સૃષ્ટિ છે ને, એ સંતો, મહાપુરુષો, આચાર્યો આ બધા આવ્યા ને, એ બધા એવું જ વિચારે છે કે આ સૃષ્ટિ મારા બાપની એટલે ભગવાનની, આ સૃષ્ટિ મારા બાપની છે અને મારા ભગવાનની છે. તો એની અંદર કાંઈ કચરો હોય, એની અંદર કાંઈ આવી રીતની હોય ને, તો એ દૂર કરવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. એમ આપણા આચાર્યો, દરેક આચાર્યો આપણા આવ્યા ને, એ બધાએ આવી રીતનો વિચાર કર્યો છે કે આ જે બ્રહ્માંડ છે ને, એ અમારા ભગવાને નિર્મિત કરેલું છે. એ બ્રહ્માંડની અંદર જ્યાં માણસ હશે, નદી હશે, પશુ હશે, પક્ષી છે, કોઈ પણ જગ્યાએ હું હરતો ફરતો હોય ને, તો એને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી મારી. આ જો મગજમાં આવે તો આ ધરતી ઉપરથી કચરો ખલાસ થાય. નકર આપણે કોઈને મહારાજ કોઈ આવે અથવા કોઈ રાજકારણી આવે, એના હાથમાં હાવણો પકડાવી ગયો અને પછી વાળે એને ત્યાં સુધી જેમ ફોટા પડે ત્યાં સુધી, પછી એમાં કાંઈ એમાં આવતું નથી. પણ આ સમજણ જો પાકી થઈ જાય કે આ આખું જે બ્રહ્માંડ છે ને, એ મારા ભગવાને નિર્માણ કરેલું છે, એ પૃથ્વી મારા ભગવાનની છે, એ પૃથ્વીને સ્વચ્છ, સુંદર અને આવી રીતની ક્લીન રાખવીને એ મારી જવાબદારી છે. તેથી જે આચાર્યો આવ્યા, જે સંતો આવ્યા, જે મહાપુરુષો આ જગતની અંદર ફર્યા, એને નહોતી કોઈ પરોપકારની અપેક્ષા કે નહોતો કોઈ સ્વાર્થ, બરોબર, પણ છતાંય ફેરા. એનું કારણ શું છે કે મારા ભગવાનની સૃષ્ટિ સુંદર રહેવી જોઈએ. અને આ જો એકવાર દરેક માણસને જો મગજમાં આવી જાય ને, તો માણસ ગમે ત્યાં કચરો કે ગમે ત્યાં માવા ખાઈને ગમે ત્યાં પિચકારી મારશે નહીં. પૃથ્વી મારા બાપની છે. આ પૃથ્વીનું જ્યારે નિર્માણ થયું ત્યારે કાંઈ કચરો નહોતો આમાં. એ તો આપણે બધા ભેગા થઈને કચરો બધો કાગળિયા, રાન તેન બધું શું કર્યું આપણે બધાએ, માવાના શું કહેવાય, બધાએ પિચકારી મારી નાખ્યો, કલર આખો લાલ કરી દીધો, બરોબર ને. અમુક જગ્યાએ જાય ને તો આખો લાલ કલર હોય અમુક એપાર્ટમેન્ટમાં. તો કહેવાનો અર્થ કે આ સમજણ જો માણસને પોતાને જો આવી જાય, બરોબર ને, કે આ સૃષ્ટિ મારા બાપની છે અને મારા બાપની તો સ્વસ્થ અને સુંદર રાખવીને એ મારી ફરજમાં આવે છે. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનું ઘર આવી રીતનું રાખવાનો પ્રયત્ન કરે છે, એમ સંતો, મહાપુરુષો, આચાર્યો બધા એમ કહે છે કે આ મારા બાપની સૃષ્ટિ છે, એને સુંદર રાખવાનો પ્રયત્ન મારે કરવો જોઈએ. તેથી અહીં કહે છે તેમાં સ્વાર્થ પણ નહીં અને ઉપકાર પણ નહીં, આવું આ કર્મ છે. શંકરાચાર્ય જેવા મોટા મોટા લોકો એ કર્મો કર્યા, તે સ્વાર્થને માટે પણ નહીં અને ઉપકારને માટે પણ નહીં. અકર્મણી ચ કર્મ ચ. આ શ્લોકની અંદર એક લીટી ભગવાને આ આપી. શું લખ્યું? અકર્મણી ચ કર્મ ય, એટલે અકર્મ એટલે કે ન કરવું એ મહાન કર્મ જુએ છે, એમ આ શ્લોકની અંદર ભગવાન સ્પષ્ટ રીતે કહે છે. ઘણા લોકો કે શાસ્ત્રીજીને કહે કે શાસ્ત્રીજી, ભગવાનની કૃપા થાય ને ત્યારે જ એવું થાય, ભગવાનની કૃપા વગર કાંઈ થતું. ઘણા લોકો આવી રીતના હાથમાં મંજીરા લઈ અને ઘણીવાર બેસી જાય કે ભગવાનની કૃપા થાય ને ત્યારે ભગવાન આવશે અને સાફ સફાઈ કરશે. કારણ કે ભગવાને જ ગીતામાં કીધું યદા યદા ઈ ધર્મશીલ. આવો ખોટો અર્થ લઈને સમાજમાં ઘણા લોકો ફરતા હોય છે. તેથી અહીં કહે છે કે તેમ મારી પાસે રહેલી જે શક્તિ છે તે હું ન વાપરું અને ભગવાનની કૃપા માગું, એના જેવી ઉદ્ધતાઈ ને મૂર્ખાઈ બીજી કોઈ. ભગવાને માણસને શક્તિ આપી છે, બુદ્ધિ શક્તિ આપી, વિત્ત શક્તિ આપી, શરીર શક્તિ આપી, સમજણ આપી, અક્કલ આપી, હોશિયારી આપી. આ બધી ભગવાને આપેલી બધી અમૂલ શક્તિઓ આપણી અંદર ભગવાને મૂકી. અલગ અલગ કળાઓ અલગ અલગ લોકોની પાસે હોય, બધા પાસે એક સરખી કલા હોતી નથી. તો બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ, શરીર શક્તિ, આવી અક્કલ અને હોશિયારી ભગવાને મને જે આપી છે, એ ન વાપરતા હું જો ભગવાન પોકારું તો ભગવાન કે એવો કાંઈ હું નવરો નથી, તું કામે લાગ. અને કામે લાગ્યા પછી જો તારી શક્તિ ઓછી પડશે ને તો હું આવી ગજરાજની પાસે આવ્યા કે નહીં,
ઘણા લોકો કહે ને એ તો ગજરાજે પછી અહીંયા ભગવાનને યાદ કરવાનું છોડી દીધું ને એટલે એમ નથી. ભાગવત જો વાંચી ઊંડાણથી જો એ શ્લોકો આપણે વાંચીને તો ભાગવતની અંદર વેદ વ્યાસે લખ્યું છે કે ગજરાજની પાસે જેટલી શક્તિ હતી ને એ શક્તિ એણે વાપરી. અહીં શું કહેવાય, મગરના મોઢામાંથી પોતાને બચવા માટે જેટલી તાકાત જેટલી શક્તિ હતી ને એને પ્રતિકાર કરેલો છે. અને પછી ભગવાનને કહે છે કે ભગવાન મારી પાસે જે શક્તિ હતી ને એ હવે બધી ખલાસ થઈ ગઈ. પ્રાર્થના કરે છે પરબારા ભગવાનને પ્રાર્થના કરવા માંડી આપણે શક્તિ વાપર્યા વગર, તો ભગવાન કાંઈ એવો મૂર્ખો નથી. એટલે પડોશમાં પણ જો આપણી કોઈ આવી રીતનું કરે ને તો આપણે અક્કલ નથી, આપણે સમજી જાય કે આ શા માટે આ બધું સ્તુતિ કરે છે, વખાણ કરે, શા માટે કરે. આપણે ઘણી વાર સમજી જાય કે ન સમજાય. આ કોઈ દી મારો દુશ્મન છે, કોઈ દી આવતો નથી, ફરકતો નથી, અને આજે આવ્યો છે ને એ શા માટે આવ્યો છે, બરોબર ને. આપણને જો ખબર પડતી હોય તો વિશ્વભરને ખબર ન પડે. તેથી અહીંયા ભાગવતની અંદર વેદવ્યાસ અહીંયા શું કહેવાય ગજરાજનું ઉદાહરણ આપીને કહે છે એની પાસે જેટલી શક્તિ હતી ને એ બધી એણે પોતાના અહીં મગરના મોઢામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરેલો છે. અને પછી બધી શક્તિ ખલાસ થઈ ગઈ ત્યારે એણે ભગવાનને પોકાર્યા અને ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ત્યાં આ વાત છે. પણ આજે શાસ્ત્રીજીને ઘણા બધા લોકો શું કે શાસ્ત્રીજી ઘણા લોકો તો મને એમ કહે છે કે આ બધા પ્રયત્ન કરાય, ભગવાન આવશે ને બધું સાફ સફાઈ ને સારું બધું કરી જાય. શાસ્ત્રીજી કે ભાઈ એમ કોઈ દી સારું થાય? માણસનો પુરુષાર્થ તો હોવો જોઈએ કે નહીં, માણસનો પ્રયત્ન અને ભગવાનની કૃપા આ બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે માણસને સફળતા મળે. અહીંયા ગજરાજનો પુરુષાર્થ હતો અને ભગવાનની ભક્તિ કરી એને છેલ્લે, અને આ બે વસ્તુ જ્યારે ભેગી થાય ને બે વસ્તુ ત્યારે જ ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને આવે છે એમ કે. તેથી તેમાં ત્યારે શાસ્ત્રીજી કહે છે કે મારી પાસે રહેલી શક્તિ હું ન વાપરું અને ભગવાનની કૃપા ભગવાન જો કરતો જો બેસું રહું ને તો આ તો નફટાય ને ઉજતાય કહેવાય. તું વાપર નહીં ભાઈ, અને વાપરતા પછી જો ઘટે ને તો ભગવાન કે હું બેઠો છું, પણ વાપરા વગર તું આવી રીતની વાત કરે એ યોગ્ય નથી. તેથી શક્તિ જો તેની હોય તો તે વાપરો અને પછી ખૂટે ત્યારે ભગવાનને પોકારો. છે ત્યાં સુધી વાપરો અને પછી શક્તિ આપણી ખૂટે પછી ભગવાનને પોકારો તો ભગવાન આવે. તો ભાગવતની અંદર હજારો દાખલા વ્યાસે લખ્યા છે. વૈદિકોએ આપી દીધેલી શક્તિ વાપરી અને ખૂટે ત્યારે વધારે શક્તિ માગવી એને ભક્તિ કહેવામાં. શક્તિ આપણી પાસે જેટલી હોય એટલી પહેલાં વાપરવાની અને ખૂટે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને કહેવાનું કે ભગવાન મારી શક્તિ હવે ઓછી પડે છે. આ કર્મયોગીની પ્રાર્થના છે. દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. આ અળસિયાનું જીવન છે, કેવું અળસિયાની પ્રાર્થના છે, કેવું કાંઈ કરવું નથી અને દયાળુ પ્રભુ સૌનું કરો, કાંઈ કરવું નથી. મંજીરા લઈને મંદિરમાં બેસી જાય અને મંજીરા તૂટે અથવા દોરી તૂટે ને ત્યાં સુધી ધડવાટી બોલાવે એમ ભગવાન આવે. તારો પુરુષાર્થ હશે ને ભાઈ તો ભગવાન દોડતા આવશે. દ્રૌપદીનો જબરજસ્ત પ્રયત્ન હતો. આપણે મહાભારત વાંચી ત્યારે ખબર, એને પરબારા કાંઈ ભગવાન દ્વારકાધીશને યાદ કર્યા નથી. એને નક્કી કર્યું કે જ્યાં સુધી મારું શિયાળ બચાવવા માટે છેલ્લામાં છેલ્લો હું પ્રયત્ન કરીશ ને અને પછી હું કૃષ્ણને યાદ કરીશ. છેલ્લું જ્યારે વસ્ત્ર જ્યારે એના ઉપરથી જ્યારે હટવાનું હતું ને ત્યારે દ્રૌપદીએ કીધું કે ગિરધાર તમે પધારો. પણ પરબારી દ્રૌપદી ગિરધાર તમે આવો, મારું આ હરામ કરો આવી રીતનું શિયાળ ભ્રષ્ટ કરે એવું કીધું. આપણે વાંચી તો ખબર પડે, મહાભારત વાંચી ભાગવત વાંચી તો ખબર પડે કે કોઈ જગ્યા એવી નથી કે જે આપણા સંતો મહાપુરુષોએ આ વાત આપણે કીધી ન હોય. એટલે માણસે પ્રયત્ન તો કરવો જોઈએ ને પછી હાંક મારવાની છે. એટલે ખોટો વિચાર જો સમાજમાં ઘૂસી જાય એ કે ભગવાને ગીતામાં કીધું છે. ઘણા શાસ્ત્રીજીને શું કે આ ભગવાને ગીતાના અંદર કે 4થા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં તો આ ભગવાન પોતે જ લખ્યું છે. આ કાંઈ હું થોડો લખવા ગયો હતો. એમ ઘણી વાર દલીલો ઘણા લોકો શાસ્ત્રીની પાસે કરતા. યદા ઈ ધર્મ છે આવું કે ભગવાને પોતે જ લખ્યું છે કે જ્યારે આવી રીતનો ધર્મનો જ્યારે ગ્લાનિ થશે ને ત્યારે ભગવાન કે હું આવું છું અને ગ્લાનિ થયેલો જે ધર્મનો જે ટુકડો છે એને સ્વચ્છ કરીને પાછો ઊભો. આ ભગવાને કીધેલું છે પણ ઘણા લોકો વિપરીત અર્થ કરી અને પોતાને કાંઈ કરવું જ નથી ને કેવું કાંઈ કરવું નથી. દયાળુ પ્રભુ સૌનું કરો એમ ભગવાન નવરો છે.
અરે આપણે પણ સામાન્ય સમાજની અંદર રહેતા હોય ને તો આપણને કોઈનો ફોન આપણે નવરા ક્યાં છીએ? આપણે નાના મોટા કામ બધા લઈને બેઠા છીએ ને, તો આપણને પણ જો નવરાઈ ન હોય તો આ તો વિશ્વંભર છે ભાઈ, આખી સૃષ્ટિને સંચાલન કરવાનું છે. એ કાંઈ નવરો છે? નવરો નથી. જેમ કે તેથી શક્તિ જો તેની હોય તો તે વાપરો અને પછી ખૂટે ત્યારે માગો. આનું જ નામ ભક્તિ. ભક્તિ એટલે શું? ભક્તિની માથે કાંઈ શિંગડા નથી. કેટલા લાંબા ટૂંકા ટીલા કરો છો એની વાત અહીં કરતા નથી. ભક્તિ એટલે કઈ માણસને મળેલી શક્તિ પહેલાં વાપરવાની અને વાપરા પછી ખૂટે ત્યારે ભગવાનને હાંક મારવાની. આ ભગવાનને જે હાંક મારે છે ને એને કહેવાય ભક્તિ. ભગવાનને હાંક મારવાની ના નથી. તેથી કહે છે કે આ કર્મયોગીની પ્રાર્થના છે. દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ, આ અળસિયાની પ્રાર્થના છે. પ્રકૃષ્ટે અર્ચના, આવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. પ્રકૃષ્ટે અર્ચના હોવી જોઈએ. ભક્તની માગણી કઈ છે? તો કે અર્થનાની આગળ ઉપસર્ગ લગાડ્યો છે અને ત્યારે જ અહીંયા આ થાય છે. કર્મ કરીને પછી માગણી છે. ભગવાનના કામમાં ઘસાઈ જવું એ પ્રાર્થના છે. ભગવાનના કામમાં ખોવાઈ જવું એ ભગવાનની પ્રાર્થના છે. ભગવાનની પાસે કર્મ કરતાં ન માગવું એ ભગવાનની પ્રાર્થના. પ્રાર્થના એટલે આ ચામડીને મારે બચાવવાની નથી. ભગવત કાર્યમાં મારે જેટલી ભગવાને મને શક્તિ આપી છે એ મારે વાપરવાની. કર્મ શૂન્યતા એ મોટામાં મોટું પાપ છે. હું કર્મ મારે કાંઈ કરવું જ નથી અને ખાલી ભગવાનને પોકાર કરું તો અહીં શાસ્ત્રકારો કહે છે એ મોટામાં મોટું પાપ છે. કરવું કાંઈ નથી ને ભગવાનને ખાલી રોજ હાંક મારે રાખો તો ભગવાન એવા કાંઈ નવરા નથી. માણસ માંદો પડ્યો છે, વૈદ્યરાજને દવાની ખબર છે છતાં પણ ન આપે તો એ વૈદ્યરાજ ગુનેગાર. માનો કે કોઈ માણસ બીમાર પડ્યો અને બીમાર પડ્યા પછી વૈદ્યરાજ કે ના ના આ તો આ આપણા કુળનો અથવા આપણી પરંપરાનો નથી, આ તો આપણો દુશ્મન છે. એ દુશ્મનને જો આપણે આવી રીતની મદદ કરીએ તો એ તો અહીંયા રાજનીતિની વાત અલગ છે. એ આપણે રામાયણમાં વાંચીએ છીએ. રામાયણમાં જે વખતે લક્ષ્મણ મૂર્છિત થયા, બરોબર, કોઈ રીતે મૂર્છા ઉતરતી નથી. ઘણા બધા પ્રયત્ન કર્યા અને પછી અહીંયા વિભીષણ કહે છે કે લંકાની અંદર એક સુશ્રુ નામના એક વૈદ્ય છે ને એ આની નાડી જોઈ અને કદાચ એ આપને દવા સિંધે આવશો તો કે આવું કેવી રીતે? હનુમાનજી કે આ નોન સ્ટોપ ફ્લાઇટ તો તમારી પાસે પડેલી જ છે. હું હનુમાન શું કહે છે? નોન સ્ટોપ ફ્લાઇટ અહીં પડેલી જ છે. કે બોલો કામ શું છે? કે તો કે તારે આવા જે વૈદ્યરાજ છે ને લંકાની અંદર એને તારે લાવવાના છે અને લાવવા માટે જાય છે અને આખું ઉપાડી આવે ઘર, બરોબર, આખું ઘર ઉપાડી આવીને ભગવાનની સામે મૂકી જશે અને ભગવાનની સામે મૂકે છે. આ વૈદ્યરાજ તો આમ તેમ થઈ ગયો. એ કે તું મને ક્યાં લઈ જાશો? મને છોડાય, મને તું આ હુકામ આ બધું કરે છે. એ કે અહીંયા હાલો નહીં મારી પાસે, પછી હું બધી ચોખવટ કરી. એમ કરીને અહીં લાવે છે અને લાવ્યા પછી અહીંયા બધી તપાસ કરે છે અને કહે છે કે હું લંકાપતિ રાવણનો વૈદ્યરાજ છું. રાજનીતિ એમ કહે છે કે રાજાની વિરુદ્ધ કોઈ પણ કર્મ આવે તો માણસે કરવું જોઈએ નહીં. એટલે તમે ભલે મને અહીં લાવ્યા પણ હું વૈદ્યરાજ છું, મને બધી જ ખબર છે, પણ હું તમારી સેવા શુશ્રૂષા કરી શકું એમ નથી. આમ જ્યારે કહે છે ને ત્યારે એને વિભીષણ સમજાવે છે, રામ સમજાવે છે, બધા લોકો સાથે મળીને હળવે હળવે સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું સમજાવે છે? કે લંકામાં દરેક રોગના નિષ્ણાત એટલે કે રાજ વૈદી સુષેણ એટલે કે નાડીના વેદ હતા એમ. તેથી તેને બોલાવી લાવે છે અને વિભીષણ હનુમાનને કહે છે હું શત્રુ પક્ષની સેવા નહીં કરું. શું કહે છે? આ સુશુકણા શું કહે છે? શત્રુ પક્ષની હું સેવા કરાય ના, કારણ કે તમારા બેને દુશ્મના પડશે, રામને અને લંકાપતિ રાવણને. એટલે હું કહું હું વૈદ્યરાજ કોનો છું? લંકાનો. એટલે હું તમારી કોઈ પ્રકારની સેવા કરવાનો નથી. એટલે કે હું શત્રુ પક્ષની સેવા નહીં કરું. મને પાછો લંકામાં પહોંચાડી ગયો. તમે ભલે અહીં લઈ આવ્યા. હનુમાનને કહે ભાઈ પાછો મને પહોંચાડી દે. હનુમાનને કહે છે તમારો ધર્મ છે રોગીનો ઉપચાર કરો. વિભીષણ બહુ સરસ કહે છે કે વૈદ્યરાજ થયા પછી એ શત્રુ પક્ષનો હોય કે પોતાના પક્ષનો હોય પણ એકવાર જો એ ઘાયલ થાય તો વૈદ્યરાજનું કામ એ છે કે એને શુશ્રૂષા કરીને એને સજીવન કરવો જોઈએ.
તમારો ધર્મ છે રોગીનો ઉપચાર કરવો. રોગીની પીડા કેમ ઝડપથી દૂર થાય ને એમ વૈદરાજને અત્યારે વિભીક્ષણ કહે છે. હું તમે અહીંયા લંકાના વૈદરાજ એ તો ખરા છે, પણ અહીંયા આ વૈદરાજનું એક મુખ્ય કામ શું છે કે કોઈ પણ શત્રુ પક્ષનો હોય કે પોતાના પક્ષનો હોય, પણ જ્યારે આવી રીતનો ઘાયલ અને મૂર્છિત થઈ ગયો હોય ને ત્યારે વૈદરાજે કોઈ ભેદભાવ ન રાખતા એને માણસે સજીન કરવો. આવું વાર ઘણી બધી તમે રામાયણ વાંચો અથવા સાંભળો ને તો એમાં ખૂબ મોટી દલીલો અહીંયા વિભીક્ષણ, હનુમાન, રામ અહીંયા બધા લોકો એની દલીલ કરે છે. તેથી રોગીની પ્રાણ રક્ષા કરવી એ વૈદરાજનું કામ છે. આમ સુષેણ કહે છે લંકાની રાજભક્તિ એ મારો ધર્મ છે, તેથી હું નહીં કરું. મારી ભક્તિ કોના તરફ છે? રાવણ તરફ. એટલે મારી ભક્તિ રાવણ તરફ છે અને રામ તો રાવણનો દુશ્મન છે, એટલે હું કોઈ દી તમારી શુશ્રૂષા કરીશ નહીં. રોગીની પ્રાણ રક્ષા કરવી એ વૈદરાજનું કામ છે. સુષેણ કહે છે કે લંકાની રાજભક્તિ મારો ધર્મ છે. અમારા દેશના શત્રુને હું નહીં બચાવું. આમ સુષેણ વારંવાર અહીંયા વિભીક્ષણ અને રામને વારંવાર અમારા દેશનો જે શત્રુ છે ને લક્ષ્મણ એનો શત્રુ છે, એટલે હું એને બચાવીશ નહીં એમ કે નહીં બચાવું. વૈદ્યનો ધર્મ છે રોગીની પીડા દૂર કરવી એમ વિભીક્ષણ કે વારંવાર કે વૈદ્યનો એક ધર્મ છે કે જે દુઃખી હોય, તકલીફમાં હોય તો એની શુશ્રૂષા સેવા કરીને એને હાજો કરવો ને એ ધર્મ. વૈદરાજને કાળ અને રાજ્યની સીમા હોતી નથી. આમ વિભીક્ષણ કે હું એને કાળની કે કોઈ સીમા હોતી નથી. એને તો ભગવાનને જે કલા આપી છે ને એ કલા સમાજની અંદર દુઃખી થઈ ગયેલા હોય અથવા આવા ઘાયલ થઈ ગયા હોય ને એની સેવા કરવા માટે જેણે પોતાની શક્તિનો ઉપયોગ કરવો પડે. વૈદરાજને કાળ અને રાજ્યની સીમા નથી. વૈદરાજ ધર્મ સંકટમાં આવી ગયો, હવે મારે શું કરવું? આટલી ઘણી બધી ચર્ચાઓ અહીંયા હનુમાનજી સાથે થાય છે. અહીંયા શું કહેવાય વિભીક્ષણની પછી ભગવાનની પાસે જાય અને આ સુશ્રુત કહે છે કે હું તમારા દુશ્મન રાજ્યનો વૈદ છું. માનો કે હું આ જે મૂર્છિત પડેલો જે લક્ષ્મણ છે ને એની જો સેવા કરું ને તો હું કદાચ એને આવી તું ઝેર આપી દઉં તો હું બોલો હાલો શું કહે છે? આ શુશ્રૂષા કરતા પહેલા અહીંયા સુશ્રેન કહેશે કે હાલો હું સેવા કરું, તમને શું ખાતરી છે કે આ કેવી સેવા કરવાનું, શું કરવાનું છે? ત્યારે રામ કહેશે ને શબ્દ સાંભળવા જેવા છે. રામ કહેશે કે તમે વૈદરાજ છો અને 100% અમને તમારા ઉપર વિશ્વાસ અને આવી રીતનો બહુ મોટો વિશ્વાસ તમારા ઉપર છે. તમે એને મારો અથવા જીવાડો એ તમારું કામ છે. રામ શું કહે છે? અને મારવો કે જીવાડવો એ કામ તમારું છે. મને તો તમારા ઉપર 100% વિશ્વાસ છે કે તમે મારા ભાઈને મારશો નહીં, તેથી સેવા કરો એ કે આને કરો. અને પછી આ બધી મોટી ચર્ચાઓ થાય ને અને પછી નાડી વેદથી કહે છે કે ભાઈ આ તો અઘરું છે, બરોબર ને? સાંજે શું કહેવાય સાંજ પડે તો આ વનસ્પતિ સંજીવની આવી જ આવી. આ તો કે નોન સ્ટોપ છું હું. હનુમાન કે કાંઈ વાંધો નહીં. તો હું કહેવાનો અર્થ કે જેની પાસે જે શક્તિ હોય ને એ કોઈ પણ કાળ અને આવી રીતનું સીમાનું બંધન રાખ્યા વગર માણસે શુશ્રૂષા કરવી જોઈએ. એમ રામાયણ આપને સમજાવે છે. રામાયણ આપણે ઘણા થોથા વીકી નાખ્યા, ઘણી બધી સાંભળી, પણ ઘણીવાર થાય છે કે રામાયણમાં આ બધી વાતો લખેલી. આજના ડૉક્ટરો બધા જો આ રામાયણનો પ્રસંગ લઈ લે અને બરોબર મનન ચિંતન કરીને જો એ કરે ને તો આજે નાના 2 લાખ પહેલાં અહીં તમે ડિપોઝિટ કરો અને પછી અમારે આ દર્દીનો હાથ અમે આવું છે કે નહીં? અહીંયા એવું કાંઈ હતું નહીં. રામાયણ શું કહે છે ભાઈ? રામાયણ આપણે આ બતાવે છે. રામ કહે છે કે મને તમારા ઉપર 100% વિશ્વાસ છે અને તમે જે કરશો ને એમાં અમને 100% આવી રીતનું છે. એમ કરી અને પછી કરે છે. પછી વાત તો કહેવાનો અર્થ કે વાત તો આપણે બધાને ખબર છે. અને કહેવાનો અર્થ કે માણસની પાસે જે બુદ્ધિ શક્તિ છે, વિત્ત શક્તિ છે, શરીર શક્તિ છે, કલા છે, જે કાંઈ ભગવાને આપણને આપ્યું હોય ને એ કોઈ પ્રતિદ્વંદી હોય તો પણ ભલે અને પોતાનો પક્ષનો હોય તો પણ ભલે માણસે જેને જે કલા, જેને જે આવડત, જેને નિપુણતા આપી છે ને એ વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર ને? આજે આપણે અત્યારે જ પૂરું કરવાનું છે, બરોબર? હા, પૂરું કરવાનું છે. થોડીક તબિયત આજ લૂજ છે, સમજા?
બોલવામાં ને સાંભળવામાં અમને એવું કંઈ લાગતું ને. માંથી લઈને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો આ શ્લોકને સમજવા માટે મેં કે શ્લોક તો ખૂબ જ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ. હું કાલ ગોટે સડી ગયો હતો મેં કીધું આમાં શું છે. પછી જ્યારે ઓલા તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો ને ત્યારે આમાં થોડીક હળવી વાતો આપણને લાગી સમજવા મળી એટલે આપણે થોડુંક લઈને અહીંયા આવ્યા છીએ કે આ પ્રમાણે આપણે કરી તો સારું. તો પ્રાર્થના કરીએ આ થોડુંક વહેલું બરોબર. અને ઓલી જે વાત આવી ને કે હા ડાયરીમાં લખવું દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જય